આજે અમે એસટી રોડના વેપારીઓ ઉપર તંત્રને અને નગરપાલિકાને એવી રજૂઆત કરી છે કે હવે પછીના જે રોડ બને એ ઉપરને ઉપર ન બને, પણ નિયમ મુજબ રોડ જે ખોદીને બનાવે, જેથી કરીને દુકાનો છે એક સમયે 3 ફૂટ ઊંચી હતી, આજે છે એ રોડ 6 ઇંચ ઊંચા થઈ ગયા છે, દુકાનો નીચે થઈ ગઈ છે. તો હવે પણ જો ભવિષ્યમાં નવા રોડ બને તો એ નિયમ મુજબ બને એવી અમારી એક રજૂઆત છે, જે રજૂઆત અમે આજે નગરપાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરને લેખિતમાં આપીએ છીએ કે પિક્ચરમાં જે રોડ બને એ નીચા બનાવે ખોદીને નિયમ મુજબ, એવી અમારી સૌની એક વિનંતી અને રજૂઆત છે. મનીષ અવંતીલાલ રૂપારેલ ઉર્ફે લાલભાઈ રૂપારેલ, અમે એસટી રોડના તમામ વેપારીઓ એક ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ. ઘણા સમય પહેલાં અમારી બધાની દુકાનો આખા એસટી રોડની જે રોડથી 3 ફૂટ અધર હતી, આજે અમારા બધાની પોઝિશન એવી આવી રહી છે કે દુકાનો રોડથી નીચે જતી રહી છે, રોડ ઊંચા થતા જાય છે. તો અમારી એક લાગણી છે, વિનંતી છે કે રોડ નવા છે એ ખોદીને બને, વ્યવસ્થિત ટેન્ડર મુજબ બને, અને રોડ છે એસટી રોડના અને તમામ નગરના રોડ એ નીચા દુકાનો થઈ રહી, તો દુકાને જે દર વર્ષે નુકસાની આવે છે, મુશ્કેલી આવે છે, એવી મુશ્કેલી ના પડે તેવી અમારી ચીફ ઓફિસરને તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીને અમારી નમ્ર વિનંતી સાથે રજૂઆત છે. જય ભારત, જય હિન્દ.